હાય હેલો નમસ્કાર। આજે આ વિડિયોની અંદર આપણે જ્યાં સ્ટોપ કર્યું છે ત્યાંથી આગળ યાની કે અત્યાર સુધીની અંદર આપણે કેટલા દાખલાઓ ભણી ચૂક્યા છીએ યાદ કરો। પહેલા ઇન્ટ્રોડક્શન હતું, પછી ફરી થોડા દાખલા, ફરી થોડા દાખલા, ફરી થોડા દાખલા, યાની કે આપણે દાખલા નંબર 8 સુધી આપણે પહોંચી ગયા છીએ। તો ધ્યાનથી સમજી લેજો, ગયા વિડિયોની અંદર આપણે આ ત્રણ દાખલાઓ શીખ્યા છીએ। કોઈ હજી બાકી હોય, ના જોયા હોય તો એ ખાસ જોઈ લેજો અને પછી જ આગળ વધજો। અને આ જે દાખલો છે એ આગળના દાખલાઓ ઉપર બેઝ છે। જો સમજવું હોય તો થોડું અહીંયા સમજાવી દો। આની અંદર તમને શું આપેલું છે છેક એના આગળના દાખલા વિશે જ વિચારો। આ જે દાખલો છે ને, આ દાખલો એના ઉપરથી આપણે શું કર્યું કે કોઈ એક બાજુ ગુણોત્તર એક શોધ્યો, એ ગુણોત્તર ઉપરથી આપણે બે બાજુઓ શોધી અને એ બે બાજુઓ ઉપરથી આપણે શું કર્યું હતું, ત્રીજી બાજુ શોધી અને પછી આપણે જે ગુણોત્તર આપ્યા હતા એ શોધ્યા હતા। આની અંદર પણ થોડીક બે બાજુઓ આપી હતી, એના આધારે આપણે દાખલો ગણ્યો। તો આ દાખલો જે અહીંયા છે ને એ એવો જ દાખલો છે। એટલે કહું છું કે આગળના જો વિડિયો ના જોયા હોય તો ખાસ જોજો, તો તમને થોડો વધારે રસ પડશે આમાં। બાકી પછી એવું થશે કે સાહેબ આ તો મગજમાં હથોડા પડતા હોય એવું થાય છે। તો થશે ભાઈ, તમે જ્યાંથી લેવું જોઈએ પાયા લેવલથી ત્યાંથી નથી લેતા। તો સીધી વસ્તુ છે, જે મેં પાયા લેવલનું છે એટલું ધીરે, એટલું આસાન, એટલું સરળ સમજાવ્યું હોય કે હવે પછીના જે દાખલાઓ છે એમાં હું થોડી સ્પીડ વધારે રાખીશ। જો તમે અત્યારે ડાયરેક્ટ જો આવી ગયા છો અહીંયા જોવા માટે તો તકલીફ તો થશે જ, અને આમે જિંદગીમાં તકલીફ તો રહેવાની હોય। એટલે યાદ રાખો, પહેલો પાયો પકડો પછી 100 આગળ જાઓ, બરાબર? એટલે ડાયરેક્ટ કૂદકા નહીં મારતા, સ્ટેપ બાય સ્ટેપ જજો તો વિશેષ મજા આવશે। ચલો બેટા, તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ આના ઉપરથી। તો આપણી પાસે શું આપેલું છે? તો આપણી પાસે છે કે 3 cot a, 3 cot a જે આપેલા છે એની વેલ્યુ કેટલી છે? 4। ધ્યાનથી સમજવાની કોશિશ કરજો। અને હવે આ જે 3 છે એ કોટના કેવા સંબંધમાં છે? ગુણાકારમાં છે। જો ગુણાકારમાં હોય તો આપણે એને શું કરી શકીએ? બરાબરની કુદાઈને સામે લઈ જઈશું એટલે એ શું થઈ જશે? ભાગાકારમાં જતા રહેશે। યાની કે cot a બરાબર કેટલા થઈ જશે? તો 4/3 થઈ જશે। બસ આટલી વસ્તુ તમે ખાસ અને ખાસ સમજી જાઓ। હવે શું કરીશું? તો હવે આપણે આના આધારે એક ત્રિકોણ બનાવીશું અને એ ત્રિકોણની અંદર આપણે ચર્ચા કરીશું। જુઓ, તો અહીંયા આપણો એક આ ત્રિકોણ થઈ ગયો અને એ ત્રિકોણની અંદર આપણી પાસે બે બાજુઓ અહીંયા આપી છે। ડાયરેક્ટ નથી આપી પણ આપણે એને અંદરથી શોધી શકીએ। કેવી રીતે શોધીશું? તો ખૂણા a માટે આપણે વાત કરીએ છીએ તો ખૂણો a આપણે અહીંયા લઈ લઈએ અને અહીંયા ધારો કે b લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ c। તો જ્યારે આપણે ખૂણા a માટે વાત કરતા હોઈએ તો સામેની બાજુ કઈ થશે? તો જો આપણે ખૂણા a માટે વાત કરતા હોઈએ તો આ જે બાજુ છે એ થશે સામેની બાજુ અને આ જે છે એ કઈ બાજુ થશે? પાસેની બાજુ। આટલી બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ। હવે આપણે આગળ વધીએ, મજા આવશે, જોજો ધ્યાનથી। તો આપણે જાણીએ છીએ કે ભાઈ cot a જો આપણે શોધવા હોય તો શું થાય? તો cot a નો નિયમ યાદ કરો, tan નું ઊંધું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ tan નું છે તો એનાથી ઊંધું એટલે કે નીચેથી આપણે ઉપર જવાનું। તો આનો નિયમ શું આવશે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। આજનો પહેલો વિડિયો છે એટલે હું લખું છું આવું થશે, પણ તમારે ડાયરેક્ટ લખવાનું। ડાયરેક્ટ કઈ રીતે લખશો એ હું અહીંયા આપું છું, જોજો। તો cot a માટે પાસેની બાજુ, તો cot a માટે પાસેની બાજુ એટલે કોણ છે? ab છે, ઓકે। અને સામેની બાજુ કોણ છે? તો આના માટે સામેની બાજુ એટલે કોણ આવશે? bc થશે। તો તમે આવું ડાયરેક્ટ લખજો, આના લખો તો ચાલશે, એટલે કે આને નહીં લખતા, ઓકે। ચલો હવે આપણે આગળ વધીએ। તો cot a ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તો આ રહી આપણી પાસે છે જ ઓલરેડી કે 4/3 અને બરાબર શું આવશે? તો ab/bc। તો હવે તમે આગળના દાખલાઓ ભણ્યા હોય ને તો તમે ફટાફટ આનો જવાબ આપી દેશો કે સાહેબ આને રિલેટેડ છે, આને રિલેટેડ છે, ઉપર નીચે કોઈ એક એવો સરખો ઘટક છે કે જે કેન્સલ કરેલો છે। પહેલી વાર જોતા હશો તો દિમાગમાં નહીં ઘૂસે, ગેરંટી આપું છું, એ શીખી લેજો। હવે વારંવાર એટલા ડિટેલમાં નથી જતો કારણ કે એટલા ડિટેલમાં જવાનો અત્યારે કોઈ અર્થ નથી, એ મેં ઓલરેડી શીખવાડી દીધું છે। તો ab બરાબર કેટલા થશે? 4k થશે, બરોબર। અને b
BC બરાબર કેટલા થશે તો એના બરાબર થશે 3k. તો k જે છે ઉપર નીચે કોઈ સરખો ઘટક છે જેને આપણે કેન્સલ કરી લીધો હોય અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં, એટલે એને આપણે પહેલા લખવો જરૂરી છે. ચલો તો AB ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો AB ની વેલ્યુ છે 4k અને આની વેલ્યુ કેટલી છે 3k. ઓકે, તો બે બાજુઓ તો આપણી પાસે આવી ગઈ. હવે આપણે કર્ણ શોધવો છે. પાયથાગોરસની ત્રિપુટી યાદ કરો તો આની વેલ્યુ 5k આવે એવી તમને ખબર પડી જશે. પણ કોઈ એમ કહે કે સાહેબ પાયથાગોરસની ત્રિપુટી તો નથી આવડતી. કઈ વાંધો નહીં, આપણે શીખીશું. કદાચ આવડતી હોય તો ભલે લખી દીધું, પણ એની પ્રોસેસ તો ફોલો કરવી જ પડે. પ્રોસેસ સિવાય ચાલે નહીં. તો આની પ્રોસેસ આપણે કેવી રીતે કરીશું ધ્યાનથી જોજો. તો આપણી પાસે એક ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે તો ABC માં. ત્રિકોણ ABC ની અંદર કયો કાટખૂણો છે તો ખૂણો B બરાબર 90 અંશ છે એવું આપણે જાણીએ છીએ. અને જો 90 અંશ હોય તો આપણે પાયથાગોરસ યાની કે બાપુનો નિયમ લગાવો. તો અહીંયા લખીશું કે પાયથાગોરસના નિયમ પરથી. ચલો, તો જ્યારે આપણે પાયથાગોરસનો નિયમ લગાવો છો ત્યારે શું આવશે તો કર્ણનો વર્ગ यानी कि AC નો સ્ક્વેર. જ્યારે આપણે AC નો સ્ક્વેર કરીએ છીએ તો શું આવશે તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB સ્ક્વેર પ્લસ શું થઈ જશે BC સ્ક્વેર. ચલો જેની કિંમત જાણીએ છીએ એની મૂકી દો. તો AB ની કિંમત આપણી પાસે છે કેટલી છે તો 4k. તો એને લખી દો પહેલા રાજી ખુશીથી. અને BC નો સ્ક્વેર, તો BC ની વેલ્યુ કેટલી છે 3k. તો એ કેટલી આવશે 3k નો વર્ગ. ચલો હવે કેટલા થશે તો આ થશે 16k નો વર્ગ અને આ કેટલા થશે તો 3 તરી 9k નો વર્ગ. ચલો હવે તમે યાદ કરો કે આપણી પાસે જે વેલ્યુ આપી છે એની અંદર શું થઈ જશે અહીંયા તો 80 નો જો આપણે સ્ક્વેર કરીએ તો 25k નો વર્ગ થશે. કેટલા થશે 25k નો વર્ગ. કેમ 25k નો વર્ગ થાય તો બંનેનો સરવાળો કરો અને k નો વર્ગ એઝ ઇટ ઇઝ રહેશે, એનું કશું થાય નહીં. કારણ કે તો ચલ છે ને બંનેમાં કોમન છે એટલે સજાતીય પદ થશે અને સજાતીય પદ થાય તો આવું થશે. હવે ધ્યાનથી સમજો તો અહીંયા કેટલા થશે બેટા 5k નો વર્ગ. કેમ આવું કર્યું કારણ કે આપણે ઓન્લી AC ની વેલ્યુ જોઈએ છે. ઓન્લી AC ની વેલ્યુ જોઈએ તો સામે પણ આપણે એ કિંમત વર્ગ સ્વરૂપે લખવી જરૂરી છે માટે. અને હવે આપણે જો આનું વર્ગમૂળ લઈએ તો વર્ગ કેન્સલ થઈ જશે. એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ, એ પણ વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. તો આનો જવાબ કેટલો આવી ગયો તો આપણે અહીંયા લખીશું કે AC બરાબર 5 * a. ચલો ક્લિયર આટલા સુધીમાં. તો હવે શું થશે તો હવે એવું થશે કે આપણે ત્રણે ત્રણ બાજુઓ શોધી કાઢી છે અને હવે સીધી વેલ્યુ મૂકવાની. હવે વેલ્યુ મૂકવા માટે શું કરીશું તો આની અંદર આવું આપેલું છે નક્કી કરો કે બંને સરખા છે. તો સરખા છે પણ એની કિંમત હશે તો સરખા છે એવું નક્કી કરીશું ને. આપણી પાસે કિંમત જ નથી તો tan ની કિંમત શોધવી પડશે, cos ની કિંમત શોધવી પડશે અને sin ની કિંમત શોધવી પડશે. આ ત્રણ કિંમતો આપણી પાસે હવે કમ્પલસરી છે. તો આપણે ત્રણે ત્રણ કિંમત શોધી કાઢીએ. તો પહેલા કોની શોધીશું tan ની. ચલો શોધી કાઢીએ. તો tan a બરાબર શું થશે તેનો નિયમ યાદ કરો અથવા cot નું ઊંધું બી થાય તો બી તમે લખી શકો. ના લખવું હોય તો આપણે પ્રોપર પ્રેક્ટિસ કરીએ. ચલો તો tan a બરાબર અહીંયા tan a માટે જુઓ તો સામેની ભાગ્યા પાસેની. તો સામેની કોણ છે BC અને પાસેની કોણ છે તો AB. ઓકે ચલો બંનેની કિંમત આપણે જાણીએ છીએ. AB ની વેલ્યુ કેટલી છે આપણી પાસે તો AB ની વેલ્યુ છે પહેલા BC ની લખવાની એટલે કે 3k અને અહીંયા કેટલા થશે 4k. તો ઉપર નીચે સરખા ઘટકો કેન્સલ થઈ જશે એટલે કે આ k અને આ k શું થશે કેન્સલ થઈ જશે. તો શું વધ્યું જે વધ્યું છે લખી દો. તો જે વધ્યું છે tan a ની વેલ્યુ છે. તો tan a બરાબર કેટલા આવશે 3/4. તમે જોઈ શકો છો cot ની વ્યસ્ત એટલે કે પહેલામાં કેટલી હતી 4/3. તો અહીંયા જવાબ શું આવશે 3/4. ઓકે ચલો એક વેલ્યુ તો આપણી પાસે આવી ગઈ. હવે આપણે બીજી શોધીશું. તો બીજી કોની શોધીશું પહેલા sin યા cos ગમે એની શોધી કાઢી. પહેલા cos આવે છે તો ચલો cos ની શોધી કાઢીએ. cos a. ચલો તો cos a ની અંદર નિયમ શું હતો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો a માટે પાસેની બાજુ એટલે કોણ આવશે AB થશે અને કર્ણ તો કોણ થશે તો AC થશે. ચલો કિંમત મૂકો ફટાફટ. તો આ છે 4k અને અહીંયા કેટલા આવશે તો
તો આ છે 5k. ઉપર નીચે સરખા ઘટકો કમ્પલસરી કેન્સલ થાય તો આ કેન્સલ થઈ જાય. તો આપણો જવાબ કેટલો આવશે? તો અહીંયા આપણે લખીશું કે cos a બરાબર 4/5. ચલો ક્લિયર? ચલો સાબાસ. હજી આપણે એક ગુણોત્તર શોધવાનો છે. કયો ગુણોત્તર શોધવો છે? sin. તો આપણે અહીંયા sin ને શોધીશું. તો અહીંયા લખીશું આપણે કે sin a બરાબર, ચલો sin નો નિયમ યાદ કરો. sin નો નિયમ શું? તો sin નો નિયમ છે સાક. તો સામેની બાજુ, તો a માટે સામેની બાજુ એટલે કોણ? bc, અને ક એટલે કર્ણ, તો કોણ છે? ac. ક્લિયર? ચલો bc. તો bc ની કિંમત કેટલી છે આપણી પાસે? તો આપણે જાણીએ છીએ bc ની કિંમત છે 3k, અને આની કિંમત કેટલી છે AC ની? તો 5k. તો આપણે લખીશું 5k. ઉપર નીચે જે સરખા ઘટકો છે અને જેને આપણે કેન્સલ કરીએ તો આપણો જવાબ sin a બરાબર કેટલો આવશે? તો 3/5. ચલો ક્લિયર? તો આ રીતે આપણને જે બેઝિક માહિતી છે જેના વિશે કમ્પ્લીટ ખબર પડવી જોઈએ. તો આપણે આટલા સુધી તો પહોંચી ગયા રાજી ખુશીથી કે સાહેબ બધા માપ તો શોધી કાઢ્યા, પણ હજી આપણે દાખલાનું શું? તો આ દાખલાનું શું જે છે ને એને આપણે ડાબી બાજુની કિંમત છે એને આપણે અલગથી શોધીશું, અને જમણી બાજુની કિંમત પણ આપણે અલગ શોધીશું. જો બંનેનો જવાબ સરખો આવે તો સરખા છે, બાકી નથી. તો આપણે શું કરવાનું છે? બંનેની કિંમત શોધવાની છે. તો આની ડાબી બાજુ કોણ છે? 1 - tan² અને 1 + tan². તો અહીંયા લખું છું કે ડાબી બાજુ બરાબર 1 - tan² a, અને અહીંયા શું હતું? 1 + tan²a. 1 + tan² a. ઓકે ચલો એ છે, જોઈ લો ખાસ. તો અહીંયા શું આવશે? 1 - tan² અને 1 + tan². ઓકે ચલો હવે આની કિંમત મૂકી દો. તો આને થોડું નીચે લખીએ છીએ અહીંયા, અને આની અંદર કિંમત મૂકો તો 1 m નો m, અને અહીંયા પણ 1 m નો m. tan ની કિંમત આપણે નક્કી કરો. કેટલી હતી tan ની કિંમત? તો tan ની કિંમત આપણી પાસે કેટલી હતી? 3/4. તો આપણે અહીંયા લખીશું 3/4, અને એનો વર્ગ છે એટલે આનો વર્ગ કરીશું, અને અહીંયા પણ કેટલી આવશે? એટલી જ, અને અહીંયા પણ એનો શું કરીશું? વર્ગ કરીશું. જો વર્ગ હોય તો વર્ગનું સાદુરૂપ પણ આપણે આપવું પડે. કેવી રીતે આપીશું? તો 1 m નો m, 3 નો વર્ગ એટલે ઉપર થશે 9 અને નીચે આવશે 16. નીચે પણ આવું થશે કે 1 માઈનસ છે એની જગ્યાએ નીચે પ્લસ છે, તો શું આવશે? 1 + 9/16. હવે તમને ખબર હોવી જોઈએ કે આ સંખ્યા છે પૂર્ણાંક છે અને આ અપૂર્ણાંક છે. એક સંખ્યા અપૂર્ણાંક, એક સંખ્યા પૂર્ણાંક હોય, જો બંને વચ્ચે સરવાળો યા બાદબાકી કરવો હોય તો કમ્પલસરી આનો લસા લેવો, એટલે આનો ગુણાકાર આની સાથે થશે. હકીકત એવી હોય કે 16 વડે ઉપર ગુણો, 16 વડે નીચે ગુણો, એટલે બંનેનો છેદ સરખો થશે. આવું થશે. આની હકીકત પ્રોસેસ આવી છે કે એકને જ્યારે 16 વડે ગુણો અને 16 વડે ભાગો એટલે આવું થશે, અને -9/16 આવું થશે. એટલે ઉપર નીચે 16 અગર આપણે સરખા હોય તો કેન્સલ કરી શકતા હોય તો આપણી રિક્વાયરમેન્ટ જે રીતે આપણે જરૂર હોય એ રીતે આપણે ગુણી પણ શકીએ. તો ઉપર કેટલા થશે? 16 થશે, અને અહીંયા -9, અને બંનેનો છેદ સરખો છે એટલે કેવું થશે? આવું થશે. તો હું ડાયરેક્ટ લખું છું. આની અંદર પણ સેમ વસ્તુ એક આની સાથે લસા લેવો પડશે. તો કેટલા થશે બેટા? જોજો ખાસ ધ્યાનથી. તો જ્યારે 16 ઉપર ગુણાશે તો 16 - 9 થશે, અને આખાના નીચે 16 આવશે, અને નીચે શું થશે? તો નીચે 16 + 9 થશે, અને આખાના નીચે 16 થશે. મેં તમને આગળના વિડિયોની અંદર સમજાવ્યું હતું, યાદ હોય કદાચ કોઈને, કે છેદનો છેદ અને અંશનો છેદ જો એ બંને સરખા હોય તો સીધા શું થઈ જાય? કેન્સલ થઈ જાય. કેમ, કેવી રીતે એ મેં તમને સમજાવ્યું છે આગળના વિડિયોની અંદર. એ તમે થિયરી સમજી ગયા છો. કદાચ કોઈને હજી બી બાઉન્સ જતું હોય તો હજી બી થોડું સમજાઈ દઉં છું કે અંશનો છેદ જે છે, અંશનો છેદ એ છેદમાં જશે અને છેદનો છેદ છેક ઉપર જશે. આવો નિયમ છે. તો આ જે ઉપર જશે એનો મતલબ શું થઈ જશે? કે a * d થશે, અને અહીંયા b * c થશે. જો આ બંને સરખા છે તો કેન્સલ થશે, એટલે કે શું વધશે? b ના ભાગાકારમાં ખાલી c વધશે. હવે આવી ખબર પડવી જોઈએ. જો ના હોય તો પહેલા તમારું કામ છે એ પાયો તમારે પાકો કરવો પડે. એટલે પાયો પાકો કરવા માટે મેં એના સ્પેશિયલી વિડિયો ઓલરેડી બનાવેલા છે, એ તમે શોધો અને જુઓ તો આવડી જશે. તો કેટલા થયા અહીંયા? તો ઉપર વધશે ખાલી 7, અને નીચે કેટલા વધશે? 25. એટલે કે આપણી પાસે ડાબી બાજુનો જવાબ આટલો આવી ગયો. હવે આપણે શોધીશું જમણી બાજુ.
શું શોધીશું? જમણી બાજુ. તો જમણી બાજુનો જવાબ કેટલો આવે છે એને આપણે નક્કી કરીએ એટલે પછી આપણે સરળતાથી જવાબ આપી શકીશું. ઓકે ચલો. તો હવે શું કરીશું એને ધ્યાનથી સમજજો તો વિશેષ અને વિશેષ મજા આવતી જશે. ચલો. તો જમણી બાજુ cos વર્ગ માઈનસ sin વર્ગ. જમણી બાજુ cos વર્ગ માઈનસ sin વર્ગ. cos વર્ગ a માઈનસ sin વર્ગ આવું છે આપણી પાસે. ચલો એની અંદર કિંમત મૂકી દો, સાદરૂપ આપો એટલે કામ પૂરું. ચલો કેટલી હતી કિંમત? cos ની કિંમત કેટલી છે? 4/5 એટલે પેલાની 3/5. તો અહીંયા કેટલી આવશે? 4/5 અને એનો આખાનો વર્ગ થશે. અને અહીંયા 3/5 અને એનો આખાનો શું થશે? વર્ગ થશે. ચલો તો 4 એટલે કેટલા થશે? 16/25 અને અહીંયા કેટલા થશે? તો અહીંયા થશે 9/25. બંનેનો છેદ સરખો છે તો એ સમછેદી કહેવાય. અને સમછેદી હોય તો અંશની અંદર સરવાળો તો સરવાળો અને બાદબાકી તો બાદબાકી. તો અહીંયા કેટલા આવશે? 7/25. તો તમે જોઈ શકો છો ડાબા અને જવાબ બંનેની વેલ્યુ કેવી છે? સરખી છે. અને જો બંનેની વેલ્યુ સરખી હોય તો આપણે લખી શકીએ અહીંયા કે 1 - tan square a 1 - tan square a divided by 1 + tan square a 1 + tan square a is equal to શું થઈ જશે? તો અહીંયા થશે cos નો વર્ગ a minus sin નો વર્ગ a. આ જે પ્રોસેસ છે એ બિલકુલ સાચી અને 100% કરેક્ટ છે ને? તો દાખલો ભલે લેન્ધી છે પણ દાખલો લાંબો છે આપણે ક્યાં ઉપાડીને જવું છે ભાર લાગે એટલે એવી કોઈ ચિંતાનો સવાલ નથી. આપણો કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરો કે આવું આપણે સાબિત કરવું છે ને જો આવું આપણે સાબિત કરવું હોય તો શું કરવું પડે? એની વેલ્યુ જોઈએ. કારણ કે આપણને ખબર જ ના હોય કે કઈ વસ્તુ કઈ દુકાનેથી મળે છે તો આપણે ક્યાં જવાના. એટલે પહેલા એ નક્કી કરો કે આપણે જે વસ્તુ જોઈએ છે ક્યાંથી મળશે. તો આપણે જે જોઈએ છે એના માટે આપણી પાસે tan ની વેલ્યુ હોવી જોઈએ, cos ની વેલ્યુ હોવી જોઈએ, sin ની વેલ્યુ હોવી જોઈએ. એટલે જે તે પ્રોસેસ કરી અને આપણે એ ત્રણે વેલ્યુ શોધી કાઢી. અને ત્રણે વેલ્યુ શોધ્યા પછીની જે પ્રોસેસ છે એ એકદમ બેઝિક છે કે ડાબી બાજુની વેલ્યુ આપણે અલગ શોધી, જમણી બાજુની વેલ્યુ અલગ શોધી. તો આની બાજુની અંદર સાદરૂપ આપતા આપતા આપણે આટલા સુધી ગયા, ત્યાંનો જવાબ આવી ગયો. અને જમણી બાજુની અંદર સાદરૂપ આટલા સુધી આપ્યું એટલે પૂરું થઈ ગયું. પણ બંનેની કિંમત તમે જુઓ સરખી છે. જો બંનેની કિંમત સરખી હોય તો આપણને પૂછ્યું છે કે બંને સમાન છે કે નહીં. તો એનો મતલબ કે બંને સમાન છે. ચલો ક્લિયર છે? તો આટલા સુધીની સરસ મજાની જે પ્રોસેસ છે એ તમને ક્લિયર ખબર પડવી જોઈએ. તો આના પછી આપણે વાત કરીશું દાખલા નંબર 9 ઉપર કે ત્રિકોણ ABC ની અંદર બી કાટકોણો છે અને જો tan a = 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. કશું જ નથી. જે આગળ દાખલાઓ કર્યા as it is 100% સેમ પ્રોસેસ છે, નો એની ચેન્જીસ. હવે તમને એમ થાય કે ખરેખર સાહેબ એવું થતું હશે. બિલકુલ સાચી વાત છે ભાઈ. અહીંયા જુઓ કે b નું માપ આપ્યું છે. હવે અહીંયા તમે જુઓ એક ગુણોત્તરનું માપ આપણી પાસે છે. કેટલા ગુણોત્તરનું? એક ગુણોત્તર. હવે જે એક ગુણોત્તરનું વેલ્યુ આપણી પાસે હોય યાની કે બે બાજુ મળશે. બે બાજુ મળશે બાપુનો નિયમ લગાવો એટલે ત્રીજી બાજુ મળશે. ત્રીજી બાજુ મળશે એટલે sin a મળશે, cos c મળશે, cos a મળશે, sin c મળશે. આ બધાની કિંમત તમે શોધી કાઢો અને કિંમત શોધી પાછી આની અંદર મૂકી દો અને મૂકશો એટલે જવાબ આવી જશે. છે ટ્રાય કરો કે તમે જાતે કરી શકો. અગર કર્યો છે તો અહીંયા જોવાનું ચાલુ રાખો. અગર નથી કર્યો તો વિડિયો એકવાર સ્ટોપ કરો, જાતે ટ્રાય કરો, પછી જુઓ. અને જો તમે ખરેખર જાતે ગણ્યો હશે ને એનો જવાબ જો સાચો આવી ગયો હશે ને તો એવું ફીલ થશે કે વાવ જોરદાર મને જાતે દાખલો પડ્યો. ખરેખર આવે તો જાતે શાબાશી આપી દેજો. કારણ કે હું તો ત્યાં આવવાનું નહીં. એમને એમ કહેવું હોય તો શાબાશ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન કહી દો. પણ જાતે શાબાશી આપજો. કઈ પોતાની જાતને પ્રાઉડ ફીલ થશે ખરેખર. જોજો તો શું આવશે હવે અહીંયા જુઓ. તો સૌથી પહેલા આપણું કામ શું? એક કાટકોણ ત્રિકોણ બનાવવો પડશે. જુઓ કેવો કાટકોણ ત્રિકોણ બનાવીશું આપણે. તો કાટકોણ ત્રિકોણ આ રીતે અહીંયા એક બનાવીશું. ચલો હવે શું કરીશું? તો હવે આની અંદર એક ખૂણો આપણે a નામ આપી દો. એવું ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે b કાટકોણો છે. તો અહીંયા કોણ છે? c. આટલા સુધી ક્લિયર? હવે આપણી પાસે tan ની વેલ્યુ આપી છે. કોની વેલ્યુ આપી છે? tan ની. તો એના ઉપરથી આપણે આગળ પ્રોસેસ ફોલો કરીશું. જોજો ધ્યાનથી. તો આપણી પાસે વેલ્યુ છે tan ની. એના હિસાબે હું અહીંયા શું લખું છું? tan a.
ચલો tan a માટે યાદ કરો તમે. tan a મારે આ માટે tan અહીંયા a ખૂણા માટે વાત કરવી છે. કયા ખૂણા માટે? a ખૂણા માટે. જો અગર હું એમ કહું કે મારે a ખૂણા માટે વાત કરવી છે, કયા ખૂણા માટે? અહીંયા a ખૂણા માટે અગર જો વાત કરવી હોય તો તમે યાદ કરો એના માટે સામેની બાજુ અને પાછળની બાજુ બંને છે ઓલરેડી. તો ચલો બોલો a માટે સામેની બાજુ કોણ છે? તો અહીંયા થશે bc અને પાછળની બાજુ કોણ થશે? તો ab. ક્લિયર આટલા સુધી? તો આપણને બંને બાજુમાં મળી ગઈ છે અને જો બંને બાજુ મળી ગઈ હોય તો શું કરીશું? તો સિમ્પલ આગળની પ્રોસેસ બેઝિક છે કે tan a ની વેલ્યુ છે આપણી પાસે 1/√3 અને આની વેલ્યુ કેટલી છે? તો bc ના છેદમાં ab. ઓકે, ચલો આટલી વસ્તુ તમને ખબર પડે છે? પડતી જશે 100% મને વિશ્વાસ છે. તો હવે શું કરીશું? તો હવે સિમ્પલ કે ઉપર નીચે કોઈ એક એવો ઘટક છે કે જેને કેન્સલ કરેલો છે, કારણ કે આ આને સંલગ્ન છે અને આ આને સંલગ્ન છે. એનો મતલબ કે ઉપર નીચે k ગુણાયેલો છે. કેમ k ગુણીએ છીએ એને આપણે ઢગલાબંધ દાખલાઓ કર્યા છે. કદાચ કોઈને વિશ્વાસ ન આવતો હોય ને તો અહીંયા છે જોઈ લો. k મૂક્યો તો આ દાખલાની અંદર k મૂક્યો તો આમાં નહીં, આ દાખલો નહીં, આમાં મૂક્યો તો k જો ઉપર નીચે. હજી બી તમને એમ થતું હોય કે ખરેખર સાહેબ અહીંયા જો k મૂક્યો તો, હજી બી તમને એમ થતું હોય અહીંયા k મૂક્યો તો, બસ આટલા સુધી. તો તમારે ઇન શોર્ટ શું કરવાનું છે? પ્રોસેસ ફોલો કરવાની છે અને પ્રોપર પ્રેક્ટિસ કરવાની છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી વધારે મજા આવશે. બરાબર? કે તમને એમ લાગતું હશે કે આ સાહેબને તો કેટલું બધું આવડે છે. ભાઈ સાહેબને એમને નહીં આવડતું, સાહેબે પ્રેક્ટિસ કરીને એટલે આવડે છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને નહીં આવડશે. એટલે આ પ્રેક્ટિસનો વિષય છે બેટા. પ્રેક્ટિસ થી પરફેક્ટ બની શકાય, યાદ રાખજો. તો અહીંયા કેટલા થઈ જશે? √3 * k. ચલો ઓકે, ચલો ત્યાં જઈને કિંમત મૂકી દો. તો BC ની વેલ્યુ કેટલી છે? ઓન્લી k અને AB ની વેલ્યુ કેટલી છે? તો √3 * k. ચલો ખબર પડી? હવે જો પાયથાગોરસની ત્રિપુટી તમે જાણતા હોય તો તમે કહેશો સાહેબ અહીંયા 2k આવશે. કેમ? જાણે છે એને ખબર પડશે, બાકીને નહીં પડે. ચલો તો અહીંયા આપણે શું કરીશું? હવે ત્રિકોણ ABC ની અંદર પાયથાગોરસનો નિયમ લગાવીશું કે ત્રિકોણ ABC માં કયો ખૂણો કાટખૂણો છે? તો માપ ખૂણો B કાટખૂણો છે. તો એવું લખવાનું કે માપ ખૂણો B = 90 અંશ છે. તો હવે શું થઈ જશે? પાયથાગોરસનો નિયમ લગાવો. તો લખવાનું કે પાયથાગોરસના નિયમ પરથી. ચલો તો જ્યારે આપણે પાયથાગોરસનો નિયમ લગાવીશું ત્યારે શું થશે? કર્ણનો વર્ગ. કોનો વર્ગ? AC નો સ્ક્વેર. તો AC નો સ્ક્વેર = શું આવશે? તો AB² + BC². AB² + શું આવશે? BC². ચલો જેની કિંમત જાણો છો એની મૂકી દો. તો BC², તો BC² ની કેટલી આવશે? BC² ની કિંમત k છે અને AB ની કિંમત કેટલી છે? √3 * k. તો અહીંયા આપણે લખીશું √3 * k એનો આખાનો વર્ગ કરીશું અને BC એટલે શું આવશે? તો ઓન્લી k નો વર્ગ થઈ જશે. ચલો સાદું રૂપ આપો. હવે આની અંદર તમને કદાચ કોઈને લોચા પડે, કોકને, બધા નહીં પડે. કેમ સમજાવજો? તો અહીંયા આપણી પાસે √3 * k નો હોલ સ્ક્વેર છે. આવું છે. ઓકે, તો શું થશે? તો આપણો કોન્સેપ્ટ છે કે આ વર્ગ છે, આનો b છે, આનો b છે, બંનેનો વર્ગ છે. ધ્યાન રાખજો, બે ભાઈ બહેન હોય તો પપ્પાનો બંને ઉપર સરખો જ અધિકાર છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કોઈ ના કહી શકે કે મારા પપ્પા મારા પપ્પા, બંનેનો સરખો અધિકાર છે. એટલે અહીંયા વર્ગ છે તો શું થશે કે આ જે √3 છે એનો પણ વર્ગ થશે અને ઇન્ટુ જે k છે એનો પણ વર્ગ થશે. તો આનું વર્ગમૂળ ડાયરેક્ટ કેન્સલ થશે. તો હું ડાયરેક્ટ લખું છું કે √3 નો સ્ક્વેર યાની ઓન્લી 3 અને k નો જે વર્ગ છે, અહીંયા જે k નો વર્ગ છે એ કેટલો થશે? તો as it is રહેશે k નો વર્ગ અને અહીંયા શું થઈ જશે? તો આ k નો વર્ગ તો છે. હવે k નો વર્ગ 3 વખત, આ k નો વર્ગ 1 વખત, એટલે ટોટલ કેટલી વખત આવશે? તો 4 વખત k નો વર્ગ થશે. હવે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. શું આવશે આગળ? તો આગળ આપણે લખીશું કે AC નો સ્ક્વેર બરાબર શું આવશે? તો 4 છે ત્યાં આપણે 2 લખીએ અને આવું લખીએ. કેમ આવું કર્યું સમજી ગયા હશો? પ્રેક્ટિસ કરી છે તો ખબર હશે કે 4 નું વર્ગમૂળ થાય 2 અને k. તો મેં શું કર્યું? બ્રેકેટ સ્ક્વેર કરી નાખ્યો. એટલે બંનેનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે શું કરવાનું? તો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું અને જ્યારે બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે વર્ગમૂળ કેન્સલ થશે
અને જો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો આપણે જાણીએ છીએ કે AC ની વેલ્યુ કેટલી થઈ જશે 2k. ओके 2k થઈ જશે. अब क्या करेंगे बताओ जल्दी जल्दी. चलो बेटा શું કરીશું બતાવો હળો જલ્દી. ત્રણ બાજુ તો આવી ગઈ. તો હવે જેની જેની વેલ્યુ આપણે જોઈએ છે એની આપણે શોધી કાઢો. તો કોની કોની જોઈએ છે યાદ કરો. sin a જોઈએ છે તો sin a અહીંયા આવી જશે. પછી cos c જોઈએ છે તો cos c અહીંયા બી આવી જશે. cos a જોઈએ છે અહીંયા બી આવી જશે અને sin c અહીંયા બી આવી જશે. cos c અહીંયા આવી જશે. બધું આવી ગયું ને? હા બધું આવી ગયું. આપણે બીજી કોઈ કિંમતની જરૂર નથી. એટલે કે sin a cos a પછી cos c અને sin c. એટલે કે a અને c માટે cos અને sin બંને આપણે શોધવાના છે. જુઓ તો આપણે ચાર ગુણોત્તર શોધવા પડશે. કેટલા? 4. તો સૌથી પહેલા આપણે sin a ને શોધી કાઢીએ. ચલો તો sin a બરાબર શું થશે? sin a બરાબર a અને પાછો sin તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોણ થશે? bc. તો bc ના છેદમાં કોણ આવશે? કર્ણ યાની ac થઈ જશે. ઓકે ચલો તો હવે આની કિંમત મૂકો. તો આની કિંમત કેટલી છે ફટાફટ બતાવો જલ્દી. તો અહીંયા k છે અહીંયા છે 2k. ઉપર નીચે k કેન્સલ થાય તો શું બચશે? ઓન્લી 1/2. કારણ ઉપર જ્યારે k કેન્સલ થશે જ્યારે કોઈ ના હોય તો એક તો હોય જ. કેટલા હોય? એક તો હોય જ. હવે આપણે શું શોધવાનું છે? તો હવે આપણી પાસે sin c શોધી કાઢો. અરે સોરી cos a શોધી કાઢો. પહેલા બંને માટે a શોધી કાઢો અને પછી બંને માટે આપણે cos શોધી કાઢીશું. તો cos માટે શું આવશે? તો cos a. હવે a નું યાદ કરો. cos છે ને cos તો પાક એટલે શું થશે? પાસેની બાજુ. તો આના માટે પાસેની બાજુ કોણ છે? તો અહીંયા આવશે ab. અને કર્ણ એટલે કર્ણ કોણ થશે? તો કર્ણ થશે ac. ચલો આટલું અગર તમે જાણો છો તો બહુ જ સરસ. આપણે a માટે વાત કરી રહ્યા છીએ ધ્યાનથી સમજવાની કોશિશ કરશો. અને હવે અહીંયા શું થશે? ab ની વેલ્યુ કેટલી છે? તો √3 k. √3 k અને આ કેટલા થશે? 2 k થઈ જશે. તો હવે આપણી પાસે જે વેલ્યુ જોઈએ છે આવી ગઈ. એટલે કે cos a બરાબર શું થશે? તો √3/2 થઈ જશે. ચલો ક્લિયર આટલા સુધી? તો બે ગુણોત્તર તો આપણે શોધી કાઢ્યા. હજી આપણે બીજા બે ગુણોત્તર શોધવાના છે. કયા કયા? c માટે બંને શોધવાના છે. તો જ્યારે આપણે c માટે બંને શોધવા હોય તો શું લખીશું? ફરીથી અહીંયા sin c લગાવીશું કે sin c. ચલો હવે આપણે ધ્યાનથી સમજવાનું છે. આ c માટે વાત કરીએ છીએ. તો જ્યારે c માટે વાત કરીએ છીએ તો c માટે સામેની બાજુ. c માટે સામેની બાજુ એટલે કોણ થશે? ab થશે. આ ખાસ ધ્યાન રાખજો. અને કર્ણ એટલે એનો એ જ રહેશે. કર્ણ નહીં બદલાય. c માટે સામેની બાજુ ab આવશે અને અહીંયા થશે ac. ચલો ab ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તો √3 k છે. અહીંયા કેટલા આવશે? 2k. k કેન્સલ થશે તો જવાબ શું આવશે? √3/2 અને અહીંયા શું આવશે? તો sin c થઈ જશે. ચલો ક્લિયર? અને હવે આપણે એક ગુણોત્તર હજી બાકી છે એને આપણે શોધી કાઢીએ. તો એ શું આવશે? તો અહીંયા શોધીશું cos c. ચલો બેટા cos c આપણે શોધવું છે. તો cos c માટે શું? ખૂણો c. એના માટેનો નિયમ લગાવો. તો પાસેની બાજુ એટલે કોણ છે? તો એની પાસેની બાજુ છે bc અને કર્ણ કોણ થશે? ac થશે. ધ્યાનથી સમજો. અહીંયા જ્યારે a માટે લગાવતા હતા ને a માટે ત્યારે એની બાજુઓ જુદી જુદી છે. અને અહીંયા ભલે cos છે પણ ખૂણો બદલ્યો એટલે સામેની અને પાસેની બાજુ પણ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આપણે વાત કરીએ bc. bc ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? देखो तो BC ની વેલ્યુ છે k અને આનો કર્ણ કેટલો છે? 2k. ઉપર નીચે k જો અગર કેન્સલ કરીએ તો શું થઈ જશે? તો cos c બરાબર 1.5 यानी कि 1/2. ચલો ક્લિયર? તો આની અંદર k તમારે કેન્સલ કરતા જવાનું. તો અહીંયા k કેન્સલ કરો એટલે કશું ના હોય એક તો હોય જ. પછી અહીંયા પણ કેન્સલ k થઈ ગયો. અહીંયા પણ k કેન્સલ થઈ ગયો. અહીંયા પણ k કેન્સલ થશે. કશું નથી તો શું હોય? એક તો હોય જ. ચલો ક્લિયર? તો આવું તમને ખબર પડવી જોઈએ. નેક્સ્ટ દાખલો આવી ગયો છે. તો આટલા સુધી આપણે પહોંચી ગયા છીએ. તો આપણી પાસે 1 2 3 અને 4 4 ની વેલ્યુ આવી ગઈ ને? બિલકુલ. હવે આવું આપણે લખવાનું છે sin a cos c. sin a cos c પછી
પછી શું હતું cos A sin C, cos A into sin C આવું છે આપણી પાસે. ઓકે, ફરી રિપીટ કરવો તો કરી લો. sin A cos C, sin A cos C, પછી cos A sin C, cos A sin C થઈ ગયું. હવે શું કરવાનું? તો હવે ચારે ચારની વેલ્યુ આપણી પાસે છે એને મૂકી દો તો કેટલા આવશે? sin A, sin A ક્યાં છે? તો sin A ની કિંમત છે 1/2. કેટલી છે? 1/2 ગુણ્યા cos C, cos C ની વેલ્યુ ક્યાં દેખાય છે? તો એની વેલ્યુ છે પણ 1/2. તો અહીંયા લખી દીધી પ્લસ હવે cos A ની વેલ્યુ નક્કી કરો. તો cos A ની વેલ્યુ કેટલી છે? √3/2. તો અહીંયા લખીશું √3/2 અને કોણ છે? sin C. તો sin C ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તો √3/2. તો એની લખીશું અહીંયા √3/2. ચલો ક્લિયર. હવે તો કેટલા થઈ જશે? અહીંયા ઉપર 1 એકા 1, નીચે 2 એમના એમ, અને ઉપર શું થશે? √3 * √3 એટલે ઓન્લી 3 થાય. કેમ થાય? સમજાઈ દઉં છું. જુઓ અહીંયા એક નાની સરખી ભૂલ છે. હા, એ 2 × 2 થશે 4. એટલે કે અંશનો ગુણાકાર અંશમાં થાય અને છેદનો ગુણાકાર છેદમાં થશે. તો √3 * √3 ઓન્લી 3 અને 2 × 2 કેટલા થશે? 4. બંનેનો છેદ સરખો છે. તો છેદ સરખો હોય તો એને ભેગો લખાય, સમછેદી કહેવાય તેને. અને અહીંયા કેટલા થઈ જશે? તો 4 ના ભાગાકારમાં 4, અને જો 4 ના ભાગાકારમાં 4 તો આનો જવાબ શું આવશે? 1 આવશે. ખબર પડી? અને કદાચ કોઈને અહીંયા લોચા થતા હોય, ના ખબર પડી હોય તો સમજાવું છું. જોજો કે √3 ગુણ્યા √3 તો શું થાય? √9 થાય. √9 અને √9 તો શું થશે? ઓન્લી 3. બીજી રીતે સમજવું તો આવું થશે. √3 નો વર્ગ થાય અને જો વર્ગ કરીએ તો શું થઈ જશે? ઓન્લી 3. કેમ? વર્ગનું કેન્સલ થશે. હજી અલગ રીતે સમજવું હોય તો આવું થાય કે √3 અને આખાનો વર્ગ છે ને, તો આને શું લખાય? √3 છે એનો મતલબ 3 ની 1/2 ઘાત લખાય અને આખાનો વર્ગ થશે. ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 3 ની 1/2 ઘાત ગુણ્યા 2, 2 કેન્સલ તો 3 ની 1 ઘાત આવશે. 3 ની 1 ઘાત એટલે 3 થાય. આટલા બધા કોન્સેપ્ટ છે. તો ઘણી બધી થિયરી છે જેને આપણે આસાનીથી સમજવું પડે તો આપણું ઉદ્ધાર થાય, બાકી ના થાય. એટલે જેટલું સરળ માનતા હોય એટલું નથી. હા, પ્રેક્ટિસ કરો તો બહુ સરળ છે, એ મારી ગેરંટી છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ ઓપ્શન નંબર 2 ઉપર. તો ઓપ્શન નંબર 2 ની અંદર શું આપ્યું છે જોજો ધ્યાનથી. ચલો લખી દઈએ એની રકમ. cos A cos C, cos A અને cos C માઈનસ sin A sin C, sin A અને sin C આવું છે આપણી પાસે. કિંમત મૂકી દો બધાની એટલે જવાબ આવી જશે. ચલો cos A, cos A ની વેલ્યુ આપણે અહીંયા મૂકી હતી, યાદ કરો તો કેટલા છે? √3/2 અને cos C, cos C ની વેલ્યુ આપણે અહીંયા લખી હતી, કેટલી છે? 1/2. હવે અહીંયા sin A, sin A ની વેલ્યુ આપણે અહીંયા લખી હતી 1/2 અને sin C, તો sin C ની વેલ્યુ આપણે અહીંયા લખી હતી √3/2. ઓકે, કેવું થાય છે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. અંશનો ગુણાકાર અંશમાં એટલે કે √3 અને નીચે 2 દુની 4 માઈનસ અંશનો ગુણાકાર અંશમાં અને નીચે કેટલા આવશે? 4. સરખામાંથી સરખું બાદ કરીએ તો જવાબ 0 આવે. કારણ કે 5 માંથી 5 જાય તો 0, 20 માંથી 20 જાય તો 0, 100 માંથી 100 જાય તો 0. તો આ જે કંઈ પણ વેલ્યુ છે એમાંથી એટલા ને એટલા બાદ કરીએ તો જવાબ શું આવશે? 0 આવશે. તો આ રીતે તમારે પ્રોપર પ્રેક્ટિસ કરવાની છે. યાદ રાખજો, આજે આ વિડિયોની અંદર જે આપણે 2 દાખલા કર્યા એ લાંબા છે. લાંબા છે અને આપણે કોઈ ટેન્શન વાળી વાત નથી. આપણે એનો કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરવાની છે કે આપણી પાસે જે વેલ્યુ આપી છે એની અંદર તમે એની અંદરથી શું કરશો કે કોઈ એક ગુણોત્તર આપ્યો છે એના ઉપરથી આપણે એનું સાદુરૂપ આપો અને બે બાજુ નક્કી કરો. એના ઉપરથી ત્રીજી બાજુ નક્કી કરો અને જ્યારે ત્રીજી બાજુ મળી જાય તો એના ઉપરથી આપણને આની વેલ્યુ જોઈએ છે. જો આની વેલ્યુ જોતી હોય તો આપણી પાસે sin A હોવા જોઈએ, cos C હોવા જોઈએ, cos A હોવા જોઈએ, sin C હોવા જોઈએ, બધું હોવું જોઈએ. આ ચારે ચાર હશે તો જવાબ આવી જવાનો છે, પણ ચારે ચાર નહોતા તો આપણે ચારે ચાર પહેલા શોધ્યા અને ચારે ચાર જ્યારે આપણી પાસે કિંમત આવી ગઈ તો એ કિંમત આવ્યા પછી આપણે શું કર્યું તો પછી એની જે નોર્મલ પ્રોસેસ છે એને આપણે ફોલો કરી.
ચલો ક્લિયર? તો આની અંદર સાદું રૂપમાં કંઈ ખાસ છે નહીં. તો આટલા સુધીની અંદર આપણે સ્ટોપ કરીએ છીએ. બાકીનું જે કામ છે એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું. એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રોપર પ્રેક્ટિસ કરજો અને ફરી નવા વિડિયોની અંદર મળીશું. ત્યાં સુધીની અંદર તમારું પોતાનું ધ્યાન રાખજો અને વડીલોની રિસ્પેક્ટ કરજો. ખાસ કારણ કે એ છે ત્યારે આપણે છીએ, એટલા માટે ઘરની અંદર વડીલોની રિસ્પેક્ટ કરવી બિલકુલ જરૂરી છે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.